ગુજરાતના બે શહેરોમાં એવી બે હત્યાનો ભેદ ઉકેલાયો છે જે ખરેખર ચોંકાવનારો છે। ફિલ્મની જેમ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી જે સાંભળીને તમે ચોંકી જશો। અમદાવાદ અને સુરતમાં બનેલી આ ઘટના માનવતાને શર્મસાર કરતી પણ છે। જોઈએ શું છે આ બંને ઘટનાઓ અને કઈ રીતે હત્યારાઓની આ ટરકટ પોલીસની તપાસમાં સામે આવી। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, તમે જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં બે હત્યાના ફિલ્મની જેમ થયેલી કિસ્સાઓ સામે આવ્યા છે જે કહાણી સાંભળી તમે અચરજ થશે અને પ્રશ્ન પણ થશે કે કઈ રીતે કોઈ આટલું ક્રૂર હોઈ શકે। પહેલા વાત કરીએ દૃશ્યમ ફિલ્મ જેમ થયેલી ઘટનાની। સરખેજના ફતેવાડી વિસ્તારના અહેમદી રો હાઉસમાં 1 વર્ષ પહેલા પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી અને પોતાના ઘરમાં જ તેના મૃતદેહને દફન કરી દીધો હતો। બાદમાં ચાલાક મહિલાએ પતિ ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। પડોશીઓને પોતાનો પતિ દુબઈ કામ કરવા ગયો હોય તેવું કહી પોતે પણ ફરાર થઈ ગઈ હતી। પોલીસે તેના ઘરની તપાસ કરી અને તેમણે ઘરમાં જ ખાડો કર્યો અને મળ્યો સમીરનો મૃતદેહ। આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે। સાથે જ સુરતમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી। દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટ મુજબ સુરતમાં બહારગામથી બે લોકો રહેવા આવ્યા હતા। 2 દિવસ અગાઉ એક વ્યક્તિ ઘરેથી સૂટકેસ લઈ ઉતર્યો અને 20 મિનિટ બાદ સૂટકેસ લીધા વિના ઘરે પરત ફર્યો। અન્ય એક બેગમાં પોતાના કપડાં ભરી ઘર માલિકને કહ્યું કે દિલ્હીમાં તેણે એક સારી નોકરી મળી ગઈ છે તો તે ત્યાં જાય છે તેમ કહીને નીકળી ગયો। મોર્નિંગ વોક પર આવેલા એક વ્યક્તિને તે સૂટકેસ દેખાઈ તેમાં તેણે કંઈ અજુગતું લાગતા તપાસ કરી તો તેમાંથી મળ્યો એક મહિલાનો મૃતદેહ જેને કપડાથી બાંધીને રાખવામાં આવ્યો હતો। તેણે પોલીસને જાણ કરી અને પોલીસે તાત્કાલિક આ અંગે તપાસ શરૂ કરી। બહાર ગામથી આવેલા આ બે લોકો પોતાની ઓળખ પતિ પત્ની તરીકે આપતા હતા। પોલીસે હત્યારાની દિલ્હીથી ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। આ હતી બંને માનવતાને શર્મસાર કરતી ઘટના। દિવસે દિવસે હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને લોકો ખૂબ જ ક્રૂર બનવા લાગ્યા છે। તેની પાછળના કારણો આપણે અનુમાન લગાવી શકીએ છીએ, જેમાં ગરીબી, અત્યંત હિંસાવાળી ફિલ્મો જે યુવાનોને ગેરમાર્ગે દોરે છે અને વૈભવ વિલાસી જીવન જીવવાના અબરખા। સરકારે આવી ઘટનાઓને ધ્યાને લઈ અવશ્ય વિચાર કરવો જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ। તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।